આ વિષ્ણુકાચી મંદિરમાં બધા દર્શન કરવા જાય છે। જો લાઈનમાં ઊભા આ મંદિરમાં મહાલક્ષ્મીનું મંદિર છે, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, નરસિંહ ભગવાનનું મંદિર છે। વિષ્ણુ ભગવાનના મંદિરમાં સોનાની ગરોળી છે। દરરોજ દર્શન કરવા આવતી ગરુડ એટલે આંધી ચીચી। પૂજારીએ તિરસ્કાર કર્યો ત્યારે ગરોળીને વાચા થઈ અને વિષ્ણુ ભગવાનના ચરણમાં જઈને પડી કે તમે મને સ્વીકારો। ત્યારે વિષ્ણુ ભગવાને પૂજારીને વચન આપ્યું કે આ ગરુડીને દરરોજ દર્શન કરવા માટે આવવાનું અને મૃત્યુ પામ્યા પછી સોનાની ગરુડી ઘડાવીને પણ રાખજે। એટલે આજ સુધી વિષ્ણુ ભગવાનના મંદિરમાં દિવાલમાં એ સોનાની ગરુડી તરીકે રાખેલી છે। મંદિરમાં ફોટા પાડવાની મનાઈ હોય એટલે આ રીતે કહેવામાં આવ્યું છે। આ ચાંદીના પગથિયા ચડીને જવાનું ઉપર આંધી ચીચી અહીંયા બધા લોકો છીપકલી કહે છે, એના દર્શન કરવા જવાનું છે। નીચે મંદિરમાં દર્શન કરે નરસિંહ ભગવાન લક્ષ્મીજીના। હવે આ ઉપર જવાનું અંદર છે, એટલું ઊંચું મંદિર છે વિષ્ણુકાચી મંદિર। તમે તો બહુ મોટા ધણીવાળા કેવા હો, ચાંદીના પગથિયા ચડવા મળે। આ ચાંદીના પગથિયા અહીંયા કને આમેશ્વર મહાદેવ અને પાર્વતીજીનું મંદિર છે તથા કામાક્ષી દેવી છે। આ સામે દેખાય છે તે કુંડ પ્રસાદીનો છે। કેરીનું વૃક્ષ 3500 વર્ષ એટલે 3500 વર્ષ પુરાણનું જૂનું છે। તેમાં 4 પ્રકારની કેરી થાય છે, ખાટી, મીઠી, કડવી, તુરી કેરીઓ થાય છે। શ્રીહરિ વર્ણિએ છે અહીં પધારેલા આ વૃક્ષનો સ્પર્શ કરેલ છે। એક વખત શંકર ભગવાન કૈલાસમાં ધ્યાન કરવા બેઠા હતા, ત્યાં પાર્વતીજી રમતમાં તેના 2 નેત્ર દાબ્યા, તેથી આખી પૃથ્વીમાં અંધકાર છવાઈ ગયો। તેથી શંકરે પોતાનું 3જું નેત્ર ખોલ્યું, ત્યાં પ્રકાશ થયો। પાર્વતીજીએ ભૂલ બદલ માફી માગવા માટે પથ્થરનું લિંગ બનાવ્યું, પણ નદીમાં તણાઈ ગયું। તેથી બાદ ભરી પકડી રાખ્યું। ત્યાં આંબામાંથી શિવ પ્રગટ થયા અને પેલા લિંગમાં પ્રવેશ કર્યો। સતીની પ્રાર્થનાથી નદીનો પ્રવાહ બદલી ગયો અને શિવજી આ લિંગમાં સ્થાયી થઈને રહ્યા અને નદીનો પ્રવાહ બદલાઈ ગયો એટલે અહીંયા કુંડ રહ્યો, નદી બીજી જગ્યાએથી વહેવા માંડી ગઈ। એવું આ શિવકાચી ધામ છે। જો આ આંબાનું ઝાડ છે, આમાં 4 પ્રકારની કેરી થાય છે। આ આંબાના વૃક્ષ નીચે નીલકંઠોણી બેઠા હતા। જ્યારે પાર્વતીજી લિંગ બનાવી અને સ્થાપના કરવા લાગ્યા ત્યારે આ આંબામાંથી શંકર ભગવાન પ્રગટ થઈ અને આગળ જે મંદિરમાં દર્શન કરે એ લિંગમાં શંકર ભગવાન પ્રવેશ કર્યો હતો। હવે નીલકંઠોણી આંબા નીચે બેઠા હતા, તમે દર્શન કરવા જાઓ, આંબા નીચે જાઓ વેલા। કયું ગામે? શિવકાચી। આ શિવકાચીમાં પગ ભરે કેવા દોડતા આવે, દોડો ને પગ ભરે એટલે દોડે, પગ ચરુડી યાર બપોરના 12 વાગે ભાઈ પગ ચરુડે જ ને। અંબાના દર્શન કરી આવા, કોણ વાવ્યો એ? બહુ દત થઈ ગયું, 4 પ્રકારની કેરી થાય। शंकर तेरी जटा में जलधार गंग है, शंकर तेरी जटा में जलधार गंग
में चले धार गंग है, शंकर तेरी जटा में चले धार गंग है। उठते हैं बार 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 के तरंग है, उठते हैं बार 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 के तरंग है। शंकर तेरी जटा में जलधार गंग है, शंकर तेरी जटा में जलधार गंग है। उठते हैं बार 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 के तरंग है, उठते हैं बार 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 के तरंग है। गले में मूंड माल है, कानों में कुंडल है, खाने को कंद मूल फल पीने को भंग है। गले में मूंड माल है, कानों में कुंडल है, खाने को कंद मूल फल पीने को भंग है। कैलाश के निवासी को सदा उमंग है, कैलाश के निवासी को सदा उमंग है। उठते हैं बार 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 के तरंग है, उठते हैं बार 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 के तरंग है। शंकर तेरी जटा में चले धार गंग है, शंकर तेरी जटा में चले धार गंग है। उठते हैं बार 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 के तरंग है, उठते हैं बार 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 के तरंग है। ગામનું નામ શું? રાજમેન્દ્રી. ગોદાવરી નદી. કોણ આવ્યું તું સ્નાન કરવા અહીંયા? પછી શું કર્યું તું? વાળે વાહ, શરીરને તણાતું મૂક્યું. જો કેવી નદી જાય. તમે પડો તો તમે તણાઈ જાઓ. સમુદ્રમાં જાય કે પણ કેવડી મોટી નદી છે. રાજમેન્દ્રી નદીમાં ગોદાવરી નદી છે.
कैलाश में निवास है गण साथ में रहे ब्रह्मानंद अपने दास के सदाई संग है कैलाश में निवास है गण साथ में रहे ब्रह्मानंद अपने दास के सदाई संग है दर्शन तेरा करने की ये दिल में उमंग है दर्शन तेरा करने की ये दिल में उमंग है उठते हैं बार 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 के तरंग है उठते हैं बार 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 के तरंग है शंकर तेरी जटा में चले धार गंग है शंकर तेरी આદિ કુર્મા ભગવાનનું મંદિર એમાં એક તળાવ પ્રસાદીની છે કુર્મા ભગવાનની મૂર્તિ છે અને આ ઘડીએમાં પિંજરું બનાવીને જુઓ તો કાચબાને પૂરી આવે એવડા બધા કાચબાને પૂરી આવે પૂરાયની આ જીવ બિચારા દુઃખી થાય तेरी जटा में जलधार रंग है उठते हैं बार 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 के तरंग है उठते हैं बार 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 के तरंग है અને આંધ્રપ્રદેશનું આ માનસપુર કહેવાય સત્રધર્મ રાજાનો બગીચો હતો બગીચામાં આવીને ઉતર્યા ને સત્રધર્મ રાજા હે ને એ એવા હતા કે સાધુ સંતોને બહુ માનતા સાધુ સંતોને બહુ માનતા એટલે અહીંયા કને બીજા ઘણા બધા વૈરાગ્ય હતા એને દરરોજ સીધું દેતા ને જમતા ને એને ગુરુ કર્યા હતા પછી નીલકંઠણી આવે એની પાસે બેઠા તો ધર્મ નિયમ તપ સાધના બધું એને ગમ્યું એટલે એની પાસે બેસતા પછી વૈરાગ્યો એનો હેદભાવ હતો ને જે રાજાનો ને વર્ણિનો એ જોઈ ન ગયા એટલે એને ઈર્ષાથી એટલે નીલકંઠણી દરરોજ સાંજે ધ્યાનમાં બેસી આખી રાત ધ્યાનમાં બેઠા હોય તો ઓલા બધા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે પથરા મારશું મરી જશે આખી રાત પથરા ઘા કર્યા નીલકંઠણી કોરમોરે ગોઠવાઈ ગયા નીલકંઠણી ન દેખાય એટલે ઓલા રાજી થઈ ગયા કે નીલકંઠણી મરી ગયા એમ ઓલ બાવ મરી ગયો પણ સવારે રાજાનું નિયમ દરરોજ રાજમાંથી અહીંયા કણ નીલકંઠણી મળવા આવે કાચું સીધું લઈ આવે ક્યાંક ફળ લઈ આવે અને વર્ણિની પાસે બેસીને વાતો સાંભળે ત્યારે નીલકંઠણીને જોયા નહીં એટલે રાજાએ પથરા દૂર કર્યા ને તો એમને સુરક્ષિત શરીર એક દાગોની એવડા પથરા ઘા કર્યા હતા ત્યાં વાગેલું નહીં ત્યાં એને એમ થયું કે આ તો ભગવાન જ કહેવાય નહીંતર કરતુંમાં કરતું યથાશક્તિ આટલી શક્તિ કેની પાસે હોય એવડા પથરા માર્યા ક્યાંય નિશાન નથી એમ એટલે પછી એને ભગવાન માની લીધા અને એને પૂજે એને સદાવ્રત દે એની સેવા કરે એની સેવામાં ગોપાળદાસને રાખ્યો એટલે ઓલા વૈરાગીને ઈર્ષા થઈ કે અમને કે હવે ભૂલવા માંડ્યા રાજાને ઓને તો એના માટે ખાસ એક સેવક રાખ્યો એટલે શું કર્યું કે મંત્રેલા અડદ ગોપાળદાસની ઉપર નાખ્યા કે ઓલા બેભાન થઈ ગયા પછી રાજાએ કીધું કે તમે આમ કેમ કર્યું આને સાજા કરો તો કે અમે તો કરી કે તારો નવો ગુરુ આવ્યો હતી કે એ બહુ પ્રતાપી કે એને કરે એટલે પછી રાજાને ખબર હતી કે આ કરી નહીં હગે એટલે નીલકંઠણી પાસે ગયા નીલકંઠણી સામે ખાલી નજર જ કરી નીલકંઠણી આવીને જે ગોપાળદાસ સૂતા હતા ને એને કાનમાં મંત્ર બોલ્યો અષ્ટાક્ષર અને ગોપાળદાસ ઊભા થઈ ગયા તો ઓલાને થઈ બળતરા કે હવે તો રાજા આપને માનવા પૂજવાના નથી જ એટલે કેટલાને તો ગમ્યું નહીં ભાગી ગયા અને કેટલાક રહ્યા તો થોડાક દિવસ રહ્યા તેમાં પછી રાજાનો ને નીલકંઠણીનો હેદભાવ પ્રેમભાવ જોયો તો કોઈને એમ થાય કે રાજાનું ગમતું રાખીએ તો અહીંયા કને આપણે રહેવા મળે ને કોઈને એમ થાય રાજા આમ શું કામ કરે પેલા અમારા શિષ્ય હતા ને હવે ના કેમ થયા એમ કરીને પરસ્પર પોતે લડ્યા કે ચાતુર્માસ સુધી નીલકંઠણી અહીંયા બગીચામાં વૃક્ષ નીચે રહેતા રાજા સદાવ્રત દેતા એમાંથી જમતા ને આખા ગામના બીજા લોકો હતા ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા પછી જે ઓલા વૈરાગીઓ હતા ને એ પોતે અરસપરસ પોતે લડીને મરી ગયા 2000નો અહીંયા નાશ કર્યો આ માનસપુરમાં ગામ બહાર વિષ્ણુ મંદિર છે તેના બધા દર્શન કરવા આવે છે લગભગ દક્ષિણમાં જ્યાં દર્શન કરવા જાય તો આવી રીતે લાઈનમાં જ હાલવાનું હોય આ વિષ્ણુ મંદિરે બધા દર્શન કરવા આવે દક્ષિણમાં જ્યાં દર્શન કરવા જાઓ તે લાઈન જ હોય પણ ફોન ઓફ હોય એટલે ક્યાંય લાઈન ન ઉતારી શકાય લાઈનમાંથી વચ્ચે પડવાની પણ મનાઈ હોય 3-4 કલાક લાઈનમાં ઊભવાનું 5 કલાક ઊભવાનું
નીલકંઠ તપ કરી કરીને આ બધા તીર્થને તીર્થત્વ આપી ગયા, પણ એટલું તપ કરવું પડે. પણ આ બધામાં કેટલું ઐશ્વર્ય આવી ગયું. ખબરની તપ કરીને થાકતા ને જો કેવા હાલ આવેલા. જય સ્વામિનારાયણ. સત્રધર્મ રાજાને મળ્યા. માનસપુર સત્રધર્મ રાજાના મેલના દર્શન કર્યા, પછી સત્રધર્મ રાજાનો બગીચો હતો એના દર્શન કર્યા. હવે વિષ્ણુ મંદિરે આ બધા દર્શન કરવા આવ્યા. લાઈનમાં ઊભ્યા વગર દર્શન કરવા મળે એવું મંદિર કોઈ બધી જગ્યાએ લાઈનમાં ઊભવાનું. આવા સ્તંભ જે મંદિરે જાય ત્યાં બધી જગ્યાએ સોનાના સ્તંભ હોય છે. અહીં કને તાંબાનું લાગે છે. આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. 4:15નો સમય થયો છે. 5 વાગે ખુલશે. તમને કેટલી વાર લાઈનમાં ઊભવાનું છે? ટિકિટ કરાવી લો 100 રૂપિયા દઈને, જલ્દી વારો આવી જાય. માનસપુરથી નીકળ્યા છીએ. હવે કલાક ખણમાં જગન્નાથપુરી આવશે. રસ્તામાં પાણી પીવા ઉતર્યા. બધા જોવા આવે જાત જાતના પક્ષી, કેટલા કલરના પક્ષી છે. આ પક્ષીને રહેવાના ઘર માટલામાં રહે પક્ષી. કેટલા કલરના છે. જગન્નાથપુરીમાં ઇન્દ્રધૂમના સરોવર છે, જે ગાયની ખરીઓથી ખોદાયેલું છે. આ સરોવર સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની કથા આ ઇન્દ્રધૂમના સરોવરને કિનારે સંભળાવેલી તે આ જગ્યા છે. જો આ જગ્યાએ ઓટો છે. અહીંયા કને સત્સંગ જીવનની કથા સંભળાવી છે. અહીંયા કને જગન્નાથ ભગવાનની મૂર્તિ પધરાવ્યા છે. આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને ચરણાવીને પધરાવેલા છે. સુરત મુનિ આ જગ્યાએ બેઠા હતા અને પ્રતાપસિંહ રાજા સુરત મુનિ ઋષિ આ જગ્યાએ બેઠા હતા અને પ્રતાપસિંહ રાજા ઇન્દ્રધૂમના સરોવરમાં સ્નાન કરવા માટે આવેલા. સ્નાન કરી અને આ જગ્યાએ સુરત મુનિને પગે લાગવા ત્યારે સુરત મુનિ પાસે બેઠા અને સુરત મુનિએ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વથી શિરોમણી એવું જે સત્સંગી જીવન શાસ્ત્ર જે સતાનંદ સ્વામીએ લખેલું છે એ શાસ્ત્રની કથા સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આ જગ્યાએ સંભળાવેલી છે. બરાબર ઇન્દ્રધૂમના સરોવરને કિનારે છે. આ દરિયા કિનારે ચક્ર તીર્થ કહેવાય. ત્યાં પણ જગન્નાથ ભગવાનનું મંદિરની સામે હનુમાનજીની મૂર્તિ છે. ગરુડજીની મૂર્તિ છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જગન્નાથપુરીમાં નીલકંઠ વર્ણી સ્વરૂપે પધારી 10 માસ સુધી રોકાયા હતા. પુરીના મહારાજા ગજપતિને ભગવાન જગન્નાથ સ્વરૂપે દર્શન આપી પોતાના નિશ્ચય કરાવ્યો હતો. તે આ તીર્થમાં ચક્ર તીર્થમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથશાસ્ત્રની કથાનો પ્રથમ સંવાદ સુરત મુનિ અને રાજા પ્રતાપસિંહના માધ્યમથી થયો હતો. ત્યાં ચક્ર તીર્થ છે.
ચક્રતીર્થ આ ત્યાં પ્રસાદીનો કૂવો છે. આ નીલકંઠોણી આ કૂવામાં સ્નાન કરેલું છે. આ જગન્નાથપુરીનો દરિયો. નીલકંઠોણી જગન્નાથપુરીમાં 12 મહિના રહ્યા ત્યાં સુધી દરરોજ જગન્નાથજીના દર્શન કરી તે મંદિરમાંથી ગલી છે ત્યાંથી દરરોજ આ દરિયામાં સ્નાન કરવા માટે આવતા હતા. 10 મહિના રહીને 10,000 અસુરનો નાશ કર્યો તેવી આ જગન્નાથપુરી. આ બધા જગન્નાથપુરીના દરિયામાં નાહવા જાય છે. જગન્નાથજીનો દરિયો આપણા માંડવી જેવા નથી. બહુ તોફાની આ બાજુ દરિયા બધા તોફાની છે. માણસો તોફાની દર્શન કરવા માટે ધક્કાધક્કી કરે. દરિયા તોફાની. મને એવું લાગે કે તોફાન એટલે જ કરે છે કે 10 મહિના સુધી નીલકંઠવાણી દરવાજામાં સ્નાન કરવા આવતા અને આજે એના ભક્તો આવ્યા એટલે દરિયાને એમ થારું કે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો આવ્યા. સ્વાગત કરવા માટે જાણે આમ રાજી થઈને આટલા બધા ઉછળે છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્તોના દરિયાને આટલો બધો મહિમા છે એવું તાદૃશ્ય આપને નજરે દેખાય છે. હેલો. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજયને વર્યા શ્રી રામેશ્વરને યાદ કર્યા. એ મંત્રથી રામ વિજયને વર્યા શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. બહુ પુરાતન મંદિર છે આ સૂર્ય મંદિર.
મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગંધર્વો જેનું ગાન કરે સનકાદિક એ રસપાન કરે ગંધર્વો જેનું ગાન કરે સનકાદિક સૂર્યનારાયણ મંદિરની બાજુમાં જ બીજું એક નવગ્રહનું મંદિર છે. આ નવગ્રહ છે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ સાક્ષી ગોપાલમાં બાયું ઉતરીને ગાય રમાડે રહ્યો હવાના પૂરમાં. જમવા કાંઈ નથી દેતી. આ સાક્ષી ગોપાલમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે કાળા આળસની અને રાધાજીની મૂર્તિ છે સોનાની. પણ રાધાજી શ્રી કૃષ્ણ ભગવાનની બાજુમાં નથી, પડખે ઊભો છે. અહીં નીલકંઠ વર્ણી સાક્ષી ગોપાલ ભગવાનના દર્શન કરવા માટે આવેલા હતા. એક છોકરાને ભગવાને વચન આપ્યું હતું, તારી આવીને આવી નિષ્ઠા અને આવીને આવી ભક્તિ હશે તો હું એક દિવસ તારા સમયે તને રક્ષા કરવા માટે આવીશ. સમય આવ્યો ત્યારે છોકરાની રક્ષા કરવા માટે ભગવાન આવ્યા અને સાંખ પૂરી કે આ છોકરો આવા દુઃખમાં આવી નીતિમાં નથી, માટે એવી સાક્ષી પૂરેલી એટલે ગામનું નામ સાક્ષી ગોપાલ પડેલું છે. અને રાધાજીની મૂર્તિ આડે પડખે છે. નીલકંઠ વર્ણી આ જગ્યાએ ભગવાન સાક્ષી ગોપાલના દર્શન કરવા માટે આવેલા હતા. મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિઓ જેને ધ્યાને છે વળી વેદ પુરાણના પાને છે ઋષિ મુનિઓ જેને ધ્યાને છે વળી વેદ પુરાણના પાને છે બ્રહ્માને વિષ્ણુ વખાણે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી આ ધવલગીરી પર્વત કહેવાય. અહીં કને બુદ્ધ ભગવાનનું મંદિર છે. મંદિરમાં ઉપર ચડતાની સાથે સામે બેઠેલી મૂર્તિ છે. પછી મંદિરની ડાબી સાઈડ બે બાજુ બેઠેલા મૂર્તિ છે અને જમણી સાઈડ બે ઓઢેલ શયન કરેલા મૂર્તિ છે બુદ્ધ ભગવાનના. આ જગ્યાએ નીલકંઠણી પધાર્યા હતા અને આ પર્વત ઉપર બેઠા હતા. બુદ્ધ ભગવાનની મંદિરના દર્શન પણ કર્યા હતા. એવું આ પ્રસાદીનું સ્થળ છે કે જે જગ્યાએ નીલકંઠણી આવીને બેઠા હોય. ધવલગીરી ગામ. વટમુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્ર સદા છે શુભકારી ભવસાગરથી લે છે તારી એ મંત્ર સદા છે શુભકારી ભવસાગરથી
पराजित आसमुद्रा सत्कृते श्री संस्कृति मोचन उदार सजानंद साधु धर्म गंधर्व दर्प गलेनु विष्णुधार सन्मान नष्ट कव्रत पोष्क प्रगल्भो निष्फल सत्य प्रतिज्ञा भक्तवत्सल ओम नमः शिवाय हे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय हे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय हे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय हे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय हे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय આશ્રમ છે એમાં કપિલ ભગવાનની મૂર્તિ છે ગંગાજીની મૂર્તિ છે અને સગર રાજાની મૂર્તિ છે बम भोलेनाथ बम भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम बम हर 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 महादेव हर 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 महादेव तू देवों का भी बड़ा देव मुझे दे तू चरणों की सेव अब पकड़ो मेरो हाथ हाथ बम भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम बम हर 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 महादेव हर 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 महादेव तू देवो ગંગાસાગર કપિલાશ્રમ દર્શન કરીને પાછા વળ્યા છીએ ધોધમાર વરસાદ આવે છે જુઓ દરિયાના પાણીમાં કેવું પાણી ઉછળે છે અરે વાહ મેઘરાજા તો આવ્યા ને કાંઈ. તું એ તો કઈ દેખાતું નથી હવે ઉંદર ઉંદર આ જો થાંભલો નથી દેખાતો વાંચો થઈ ગયો છે પણ કેટલો બધો તડકો હતો અને હવે અંધારું થઈ ગયું આટલો બધો વરસાદ બંધ દરિયા આવી ગયો
बम भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम बम હરિહર ક્ષેત્ર આ બોતેર નદીના સંગમ જે કહેવાય એ નદીનો આ ઘાટ આ પુલ છે. નદી ઉપરથી ગાડી જાય જબ્બર મોટો પુલ છે. मुझे ऐसा लगा रंग रंग जब नाचू सारी रात रात बम भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम बम जग का तू है विधाता तू ही पिता तू ही माता सारे जग का तू है विधाता तू ही पिता तू ही माता ऐसा जो तेरो नाम नाम ऐसा जो तेरो नाम नाम रटता हूँ आठों जाम जाम नहीं दूजा कोई काम काम मुझे प्यारी तेरी बात बात बम भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम बम भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम 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 बम આ જગ્યાએ સીતાજીનો જન્મ થયો હતો. જનક રાજાની આ ખેતર 50 કિલોમીટર આગળ જનકપુર છે. અહીં જનક રાજાનું ખેતર જ્યાં સીતાજીનો જન્મ થયો હતો ત્યાં મંદિર છે અને જે ખેતર હતું એ કુંડના રૂપમાં બનાવ્યું છે. અત્યારે આને સીતામઢી ગામ કહેવાય છે. તમે દર્શન કરવા જાઓ છો ત્યાં સીતાજીનો જન્મ થયેલો. જનક રાજા હળ હાંકતા હતા અને હળમાં ગળો આવી ગયો. એ ગળામાંથી સીતાજી પ્રગટ થયા હતા તે આ સ્થળે સીતાજીનો જન્મ થયો હોય. જનક રાજા હળ હાંકે છે. આ બે બળદ જોડાયેલા છે અને શિવ બ્રહ્માદિક વિષ્ણુ દર્શન કરવા માટે આવ્યા છે. અને અહીં કને આ સીતા માતા પ્રગટ થયા. આ જો પાછળથી જોઈ તો દેખાય કે આ ગળો એ પછી ગળામાં સીતાજી હરખા દેખાય ને એટલે ગળાને અડધો ગળતર રૂપમાં રાખ્યો હોય. આ જનક રાજા હળ હાકે. આ જો આ જનક રાજા આ હાથ હળમાંથી અને આ સીતાજી. ब्रह्मानंद परम सुखदम केवलम ज्ञानमूर्ति. સીતાના સ્વયંવર વખતે
ધનુષ તોડવાનું હતું, પ્રતિજ્ઞા હતી, અને એ પ્રતિજ્ઞા રામ ભગવાને પૂરી કરી, ધનુષ્ય તોડ્યું. ત્યારે એક ટુકડો અહીં પડ્યો હતો, એ ટુકડો પાતાળમાં ગયો, એક ટુકડો તામિલનાડુ રામેશ્વર ગયો, અને એક ટુકડો આ જનક રાજા જનકપુરથી થોડા કિલોમીટર દૂર ધનુષકોટી કહેવાય ત્યાં પડ્યો. એવી રીતે 3 ટુકડા થયા હતા. એટલે પહેલો ટુકડો પડ્યો એ અહીંથી પાતાળમાં ગયો, એટલે અહીં કને પાણીનો કુંડ છે. આ જનકપુર ગામ. શ્રી સદગુરુ ત્વમ નમામિ. હા, રામ સીતાના લગ્ન વખતે બધા દેવો અહીંયા કને હાજર થયા હતા. એટલે બધા દેવોનું સ્થાન આપવાના નિમિત્તે મંદિર બાંધેલું છે. અને બધા દેવોની સ્થાપના છે. સામે લક્ષ્મીનારાયણ, સીતાજી, શંકર ભગવાન, લક્ષ્મીનારાયણ, પુરુષોત્તમ ભગવાન. શાલિગ્રામ ઠાकुर आओ तो दानपुर करना है इसमें माता जानकी जी પરમાનંદા નીલકંઠા ત્વમ શરણમ શિવયસુર નિકંદન ભવ દુઃખ ભંજન સેવક કે પ્રતિપા. આ જનકપુરમાં મોટામાં મોટો કુંડ છે. જેટલા જનકપુરમાં ભગવાન સંબંધી ઉત્સવ થાય એ બધા ઉત્સવ આ ઘાટને કિનારે થાય છે. પણ આ સામે પશુપાતનાથનું મંદિર છે, ત્યાં કને જીવ મરેલ ધામમાં ગયા હોય એની ગતિ કરવામાં આવે, પછી એની વિધિ અહીં કરવામાં આવે, એ સબને અહીં સ્નાન કરાવવામાં આવે, પછી એની વિધિ કરીને અગ્નિ સંસ્કાર કરે. એટલા માટે આ ઘાટમાં આપણને પાણી લેવા જવાની મનાઈ હોય છે. હર હર કાશી પૂર્ણાનંદ શિવ ભાલલોચન પરમાનંદા નીલકંઠા ત્વમ શરણમ શિવયસુર નિકંદન ભવ દુઃખ ભંજન સેવક કે. સીતાજીને સ્નાન કરવું હતું ને એટલે પાણી જોઈએ. એટલે રામ ભગવાને બાણ માર્યું, અહીંયા ગંગા ઉત્પન્ન થયા. એનો આખો ધરો ભરાયેલો છે. એટલે સામે આ કાંઠે મળદાને સ્નાન કરાવે. અહીંયા કને ગંગાજીનું મેન સ્નાન કહેવાય. સીતાજી ગંગાજીમાં સ્નાન કરી અને પછી એમાંથી જળ લઈ અને બાજુમાં શંકર ભગવાનની પૂજા કરી, એટલે એ શિવ મંદિર કહેવાય. આ હે ને અહીંયા હે ને જનક રાજાનો મહેલ હતો. પછી જ્યારે સીતાજીને લગ્ન થયા ને એટલે એ એનેથી દાનનો સીતાજીને દઈ દીધો. અને એના ભેગા હનુમાનજી હતા ને, તો હનુમાનજી સીતાજીને કીધું કે તમે બધા જારો, મને ક્યાં રાખશો? એટલે એને કીધું કે તું વાનરના રૂપમાં અહીંયા રહેજે. અહીંયા રાખ્યા પછી સમય જતા અહીંયા એને પૂરું જમવા નહોતું મળતું, એટલે આપમેળ અહીંયાથી અદ્રશ્ય થઈ ગયા. એટલે અત્યારે અહીંયા હનુમાનજી છે નહીં. એટલે આ રામ લક્ષ્મણ સીતાજી મંદિર વચ્ચે દેખાય છે તે હનુમાનજી. પણ અત્યારે હનુમાનજીની મૂર્તિ છે, જે દિવ્ય અસલી હનુમાનજી પધરાવ્યા હતા સીતાજી, એ મૂર્તિ અદૃશ્ય થઈ ગયા છે. અહીં કને સીતાજીના કુળદેવીનું મંદિર છે. સીતાજી લગ્ન કરી અને જનક રાજા સીતાજીને કુળદેવીને પગે લગાવવા માટે અહીં લઈ આવ્યા હતા. આ કુળદેવીએ સીતાજી અહીં પણ પગે લાગવા આવ્યા હતા. અહીં પગે લાગી અને પછી અયોધ્યા વળાવ્યા. છેલ્લે લગ્ન વખતે જ્યારે દીકરી કુળદેવીને પગે લાગવા જાય તે આ કુળદેવી છે. આ જનક રાજાના મહેલમાં મંદિર છે. વચ્ચોવચ રામ સીતા છે, પછી પડખે રામ સીતા, લક્ષ્મણજી, ઉર્મિલા, ભરતજી, શત્રુઘ્ન બધા સિંહાસનમાં મૂર્તિ છે. આ મહેલ છે, જુઓ જનક રાજાનો. જો આ બધા મહેલ જોવા ઉભા, પણ એટલું જ્ઞાન લેજો, અવડો મોટો મહેલ એનો જે ધણી એની દીકરી હતી ને એ દુઃખી થઈ હતી, તો આપને દુઃખ કેમ ના આવે?
હા આવા રાજકુમાર રાજકુમારી હતા. દુઃખ તો ભાઈ પ્રારબ્ધમાં લખેલો છે, આવે ને જાય. ઉભો ઉભો બધાને પૂરી નાખી જાય જનક રાજાના મેલમાં. સમજો કે બાવી જાઓ. તમે ક્યાં ઊભા છો? કેના બાપા થતા હતા? આ બે સીતાજીની બેન પણ નથી એટલે પોઠવારે છે. भस्म से ही रंग डाला इस अंग. આ જનક રાજા ના મહેલની બાજુમાં સ્વયંવર સ્થાન કહેવાય, જ્યાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈના વિવાહ થયા. ત્યાં આ બધા દર્શન કરવા જાય છે. પછી ભરવા રૂપિયા લઈ આવે, ખાલી વિવાહમાં આવું નથી, રૂપિયા ભરવાના. હા પસ ભરજો. સીતાના વિવાહમાં જાય પણ પાસ ભરવું પડશે. से बदन ये भीगा जाए आए शिव लहरी ओ आए गंग लहरी. हाथ में डमरू बगल में जोली घर घर अलख जगाए आए शिव लहरी ओ आए गंग लहरी. જનકપુરથી ધનુષ ધામ જવાય 5 કિલોમીટર દૂર. આ ધનુષ ધામમાં પીપળાનું વૃક્ષ છે, 550 વર્ષનું જૂનું. જ્યારે રામ ભગવાને ધનુષ ભાંગ્યું ત્યારે જુઓ આ પાતાળ ગંગા છે, આ શંકર ભગવાન શિવલિંગ છે, અને આ જે પથ્થર દેખાય છે તે ધનુષના ટુકડા કહેવાય છે. જ્યારે રામ ભગવાન ધનુષ ભાંગ્યું ત્યારે હાહાકાર થઈ ગયો, વીજળી ચમકારા કરવા લાગી, ધરતી ધ્રુજી. ત્યારે અહીંથી પાતાળ ગંગા પ્રગટ થઈ હતી. તે પાતાળ ગંગાના શેરડા છે, જુઓ જળ વહી રહ્યું છે. અત્યારે પણ આ ધનુષના રૂપમાં આ પથ્થર વધી રહ્યા છે. એટલે જુઓ ઉપર પતરા ઢાંકવામાં આવ્યા છે, મંદિર બનાવતા નથી. જનકપુરમાં ધનુષ ધામ, ત્યાં ધનુષ મંદિર કહેવાય છે. જ્યારે રામ ભગવાને ધનુષ તોડ્યું ત્યારે બચલો ટુકડો આ જગ્યાએ પડેલો. 550 વર્ષ જૂનું આ પીપળાનું વૃક્ષ છે. બધા સવારે 4 વાગે વહેલા ઉઠીને પશુપતિનાથ મંદિરે જાય છે, કાઠમંડુ. भिक्षा का थाल तेरा वापस तू ले जा रे मैया. भिक्षा का थाल तेरा वापस तू ले जा रे मैया. मुझको दिखा दे तेरा नटखट किसन कन्हैया. આ બધા પોખરામાં ગાયઘાટ
જ્યાં સેતી ગંગા નીલકંઠવર્ણી 3 દિવસ ત્યાં રહેલા, શંકર ભગવાનની પૂજા કરેલી, બ્રાહ્મણના દીકરા વિદ્યાર્થીઓ ભણતા હતા, તેની સાથે શાસ્ત્રાર્થ કરેલો એ સેતી ગંગા, તેમાં સ્નાન કરવા જઈએ છીએ. પોખરામાં આવેલી છે. પોખરા, સેતી ગંગા, ગાયઘાટ. પોખરા ગામમાં આ ગાયઘાટનો આરો, ત્યાં કને સેતી નદી કહેવાય છે. 2 નદી હોય છે, એક આ આડી ને એક સામેથી આવે છે. અને એમ કહેવાય છે આગળ 2-2.5 કિલોમીટર આગળ જઈને આ નદી ધરતીમાં સમાઈ જાય છે, ગુપ્તપણે વહે છે. આ નદીમાં નીલકંઠવર્ણી સ્નાન કરેલું. આ જગ્યાએ 3 દિવસ રહ્યા હતા. અહીંયા કને બ્રાહ્મણોને ભણવાની સંસ્કૃત વિદ્યા પાઠશાળા હતી, ત્યાં બ્રાહ્મણો ભણતા હતા. તેની સાથે નીલકંઠવર્ણીએ પ્રશ્ન ચર્ચા પણ કરેલી. અને બાજુમાં શંકર ભગવાનનું મંદિર હતું. આ સેતી નદીમાંથી જળ લઈ અને નીલકંઠવર્ણી તે શંકર ભગવાનની પૂજા પણ કરેલી છે. અત્યારે આપણે એ મંદિરનો ફોટો લીધો. મંદિર બંધ છે શંકર ભગવાનનું. નીલકંઠવર્ણી ગાયઘાટનો આરો, સેતી નદી, આ જગ્યાએ નીલકંઠવર્ણી 3 દિવસ રહ્યા છે. આ નદીમાં સ્નાન કરેલું છે. એવી પવિત્ર નદી છે. और कहीं जा हमको काहे डराए, आए शिव लहरी आए गंग लहरी, हाथ में डमरू बगल में जोली, घर घर अलख जगाए, आए शिव लहरी आए गंग लहरी. આ ગલેશ્વર મહાદેવના મંદિરની પાછળ નીચેથી પગથિયા ઉતરીને જવાય છે. ત્યાં ભરતજી તપ કર્યું એ સ્થાન છે. અને ગંડકી નદી છે. ભરતજીની ગુફા છે અને ભરતજીની મૂર્તિમાન ત્યાં બેઠા પણ છે. બેની ગામ કહેવાય ગલેશ્વર મહાદેવનું સ્થાન. એની પાછળથી આ દર્શન માટે જવાય છે. હા, ભરતજી વાટ જોવેલા તમારી. બાપાને મૂક્યા, બાપાની વાટ જોતા હતા. કઈ નદી? આ કઈ નદી? ગંડકી નદી. કેટલી અવાજ કરે નદી. કુલાશ્રમની ગંડકી નદી અહીંથી પસાર થાય છે. આ નદીને કાંઠે ભોયરું છે, ગુફા છે. એ ગુફામાં બેસીને ભરતજીએ તપ કર્યું છે. ચાલો આપણે આગળ ગુફા જોઈએ. તમે ગુફાના દર્શન કરી આવા? ભરતજી બેઠા હતા. જય સ્વામિનારાયણ. જય માસી. કોઈ રાખો, હું દર્શન કરી લઉં. પછી દર્શન કરવા આવું ને. ભરતજીની મૂર્તિ છે. અહીં ભરતજીએ તપ કરેલું છે.
सबला रीत રસ્તામાં જતા એપલના ઝાડ આ એપલના ઝાડ ચાલુ જોયું છે ચાય એક એક ને કેવા લાગ્યા વિચારે મન માયે રે બાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તપદારી ક્યાંથી આવ્યા કોણ હશે પોખરાથી મુક્તિનાથ જઈ ત્યારે મુક્તિનાથથી બરાબર 1.5 કિલોમીટર આગળ આ જૂની ધર્મશાળા છે. આ ધર્મશાળામાં એવું છે કે પુરાતની ધર્મશાળાએ નીલકંઠ વર્ણી પણ આ ધર્મશાળામાં ઉતર્યા હતા અને મુક્તિનાથ તપશ્ચર્યા માટે જતા આ ધર્મશાળામાં નીલકંઠ વર્ણી રહેલા છે. અને આ પીપળાનું વૃક્ષ તે પ્રસાદીનું છે. આ વૃક્ષ નીચે નીલકંઠ વર્ણી બેઠા હતા. 108 ધારા વહી રહી છે. ઉલ્લાસરમ બધા સત્સંગી બહેનો નાહી રહ્યા. ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાન તો પણ ભગવાનની મૂર્તિને સંભાળી રાખી કર્મચારી કરવાને ભગવાનની મૂર્તિ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. આ જગ્યાએ નીલકંઠ વર્ણી ઉમકને ચણાવી દે ને એ 4 મહિના સુધી તપ કર્યું તો 108 ગંગામાં સ્નાન કરતા દરરોજ. અને સવારે પહેલું ઉઠીને જે સામે કુંડે એમાં સ્નાન કરતા. મુક્તિનાથ ભગવાનના દર્શન કરતા. મુક્તિનાથ ભગવાનની પૂજા કરેલી. એવું આ પવિત્ર સ્થળે 108 ગંગામાં આપણે નાહ્યા. નીલકંઠ વર્ણી એક પીતાંબર પહેરીને નાતા હોય એવો દર્શન કરવાનો. પછી તમને વિડીયો બનાવી દઈશું. વિડીયો જોવો ત્યારે પણ આપણે નાયા એમ નહીં, નીલકંઠ વર્ણી સાથે આપણે નાયા એવો ભાવ રાખવાનો. અને આ નીલકંઠ વર્ણી અહીંયા કને આટલું બધું તપશ્ચર્યા કરી ગયા અને નાહી ગયા એટલે આપણે નાયા એ તપશ્ચર્યા કરી ગયા એટલે તપોભૂમિ કહેવાય કે અહીંયા બેસીને આપણે આટલું ભજન કર્યું. આ ભજનનું પુણ્ય એટલું મળે કે મહારાજ છે કે અમે તો લઈએ ન શકીએ એટલું પુણ્ય મળે.
એવી આ પવિત્ર ભૂમિ છે. હવે જ્યાં નીલકંઠોની તપ કર્યું એ જગ્યાએ આપણે નીલકંઠોની તપશ્ચર્યાનું જે વર્ણન આવે મનકેમ લીલા મૃતસાગરમાં એ પ્રકરણ ગાશે. પેલું નરસિંહ મંદિરનું દર્શન કરી આવ્યા આપણે. પછી સ્વામિનારાયણ ભગવાન જય. આ મુક્તિનાથ ભગવાનનું મંદિર. योगी बनिया गहन गति अति छे निर्मल कोई ना जय नहीं करिया रे बाला ब्रह्मचारी उबारया तपदारी अलबेलो कोई अचल पुरुष छे अद्भुत कांति सारी सर्वांतरयामी छे जाने भक्तपति भयहारी रे बाला ब्रह्मचारी उबारया तपदारी. અખંડ જ્યોત મંદિર કહેવાય. તમે જોજો આમાં 3 દેવતા એટલે અગ્નિ 3 સ્વરૂપે બરે રણ. ક્યારેક 2 દેખાય, ક્યારેક 3 દેખાય. એનો મિનિંગ એવો હોય કે બ્રહ્માજી આ સૃષ્ટિની સર્જના કરીને ત્યારે એ સૃષ્ટિના ઓપનિંગ માટે હવન કર્યો હતો. આપણે કેમ ઘર બંધાવી તો પછી ઘરમાં વાસ્તુ કરવા માટે હવન કરાવી ને, એમ બ્રહ્માજીએ આ જગ્યાએ હવન કરાવેલો આ પૃથ્વીની પવિત્રતા માટે. પૃથ્વીની જ્યારે બ્રહ્માંડની સર્જના બ્રહ્માએ કરી ત્યારથી આ અગ્નિ પ્રજ્વલિત છે, હજી સુધી છે. આ 3 જ્યોત બરેલી, એક જબક જબક કરેલી ને બે બાજુમાં બે એકલતાર બરેરી હમ છેલ્લી એ જબક આ જ્યારથી બ્રહ્મા સૃષ્ટિની સર્જના કરી ત્યારથી આ અગ્નિ પ્રજ્વલિત છે. એટલે અખંડ જ્યોત મંદિર કહેવાય. અને અખંડ જ્યોતના દર્શન પુલાશ્રમ મુક્તિનાથની જ જગ્યાએ થાય છે.